એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર વાગી, એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાવ્યું। आज वહેલી સવારથી અમદાવાદનો એક કિસ્સો અને એ કેસની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। જજીસ બંગલો પાસે એનઆરઆઈ ટાવર છે। એનઆરઆઈ ટાવરમાં રહેતા એક વ્યક્તિ યશરાજસિંહ એમનું નામ છે, ક્લાસ 1 અધિકારી છે અને પોતાના પત્નીને મારી અને પછી પોતે પણ જીવ ટૂંકાવે છે। આખી વ્યવસ્થા અને 2 મહિના પહેલાં જ લગ્ન થયા પછી આ બધું કેમ થયું એ બધા ઉપર બહુ બધા સવાલો થયા। એમના માતા એ ઘરમાં જ રહેતા હતા। માતાએ પણ પોતાના નિવેદન આપ્યા અને કહ્યું કે ગઈકાલે ઝઘડો થયો હતો અને પછી આખી થિયરી એવી બની કે એક સામાન્ય ઝઘડાના કારણે પતિ પત્નીના ઝઘડા હતા અને એમાં પતિને ગુસ્સો આવ્યો અને પછી એને પત્નીને મારી નાખી અને પછી એ જોઈને 108ને ફોન પણ કર્યો। 108ને ફોન કર્યા પછી પોતાનો જીવ પણ ટૂંકાવી દીધો। પણ હવે એક નવી થિયરી શરૂ થઈ છે અને એક નવી કહાની શરૂ થઈ છે કે જેમાં એક પછી એક પ્રતિક્રિયા આવે છે। કોંગ્રેસના જે મીડિયા કન્વીનર છે એ મનીષ દોશીની એક પ્રતિક્રિયા આવે છે જેમાં એવું કહી રહ્યા છે કે યશરાજભાઈ જે છે એ પોતાના હાથમાં રિવોલ્વર લઈ અને ફેરવતા હતા અને પછી અકસ્માતમાં એમની પત્નીને એ વાગી ગઈ અને એના પછી એમનું મૃત્યુ થઈ ગયું। હવે આ આખી કહાની પર પોલીસ કેવી રીતના તપાસ કરે છે, શું કરે છે જોવાનું છે। બંને જે છે પતિ પત્ની એ બંને પતિ પત્નીને પોસ્ટમોર્ટમ કરી અને હવે એમના મૃતદેહ જે છે પરિવારને સોંપવામાં આવશે। પણ પ્રશ્ન એ થાય છે કે કોઈ એક વ્યક્તિ રિવોલ્વર સાથે રમત કેમ કરતો હતો અને એવો કેવો અકસ્માત થયો કે પત્ની એમાં ભોગ લેવાઈ અને પછી એ પોતે 108ને ફોન પણ કરે છે। એટલે આખી થિયરી એવી બની કે યશરાજભાઈ રિવોલ્વર ફેરવી રહ્યા હતા અને પછી પત્નીને ભૂલથી વાગી ગઈ, પછી 108ને ફોન કર્યો અને પછી 108એ કીધું કે પત્નીનું મૃત્યુ થઈ ગયું છે એટલે આઘાતમાં આવી અને પછી પોતાનો જીવ પણ એમને ટૂંકાવી દીધો। હવે આના ઉપર પોલીસ કેમ તપાસ કરે છે, શું થાય છે જોવાનું રહ્યું। મનીષ દોશીની જે પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળીએ। દુઃખદ આખા પરિવાર ઉપર આપ તૂટી પડે એવી આ ઘટના છે। કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અમારા સૌના સન્માનીય માનનીય શક્તિસિંહજીના પરિવારની આ દુઃખદ ઘટના અમને સૌના માટે આંચકાજનક છે। જે રીતની ઘટના બની, યુવાન માનનીય શક્તિસિંહજીના ભત્રીજા ભાઈ યશરાજ પોતે તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની ડિપાર્ટમેન્ટની એક્ઝામ પાસ કરીને એમને હમણાં જ બઢતી મેળવી અધિકારી તરીકે। યુવાન મહેનત કરતા તે પોતે યુપીએસસીની પણ તૈયારી કરતા હતા અને એકદમ સુખી પરિવાર, આનંદિત પરિવાર। એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા। એની પહેલાં એમના ફૈબા સાહેબને જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર વાગી અને જે વાત એમને પોતે જ આ બધી ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી। 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એનઆરઆઈ ટાવરમાં અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું એટલે નો મોર કીધું। એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાવ્યું। ઘણી દુઃખદ બાબત। 108ની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો। એમના પરિવાર ઉપર આ વજ્રઘાત છે। એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એનઆરઆઈ ટાવરમાં જ અને થોડા સમયમાં જ એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો કે એમનો એના બાબત ચાલતું હતી અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની। એટલે આ એક અમારા સૌના માટે દુઃખદનો છે। માનનીય શક્તિસિંહજીના પરિવાર માટે, એમના શુભેચ્છકો માટે અને અમારા સૌના માટે આ એક દુઃખદ ઘટના છે। ક્યારે લગ્ન થયા હતા? થોડા સમય મારી આગળ જે પ્રાથમિક માહિતી છે મારે માનનીય શક્તિસિંહજી ઘણા આઘાતમાં છે એટલે મેં વિશેષ નથી, પણ થોડા સમય પહેલાં જ એમના લગ્ન પ્રસંગે થયા હતા, એનો સમય બી
થોડોક થયો છે, મારી આગળ એક્ઝેક્ટ નથી, પણ હું એટલું નિશ્ચિતપણે કહું એકદમ આનંદિત ભાઈને હું મળેલો છું, યશરાજભાઈને, અને એકદમ એમને કોઈ વ્યસન નહીં, કોઈ પણ પ્રકારની ઓલી નહીં, અને એકદમ ઉત્સાહિત નવજવાન તરીકે એમને બે જ બાબતનો, એક પોતે રિવોલ્વર હંમેશા સાથે રાખતા હતા અને બીજો એમને વાહનનો શોખ હતો. એકદમ વાહનને સ્પીડમાં ચલાવે. ઘણી વખત શક્તિભાઈ બી ઠપકો આપતા, અમારે બી વાતચીત ક્યાંક થાય તો કે મને વાહન સ્પીડમાં ચલાવવું ગમે છે. બાકીની વિગતો તમને અનુકૂળતા આવે, પણ એટલું નિશ્ચિતપણે છે કે આ સમગ્ર બાબત આપની વચ્ચે કહી રહ્યા છે, અમારા સૌના માટે આ દુઃખદનું છે.